પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈ સુરત જિલ્લાના ખેડૂતોની કલેક્ટરને રજૂઆત. ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકાના ખેડૂતોની કલેક્ટરને રજૂઆત. મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો એકઠા થઈ કલેક્ટરને કરી રજૂઆત. ગામોમાં પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને અદાણી કંપની દ્વારા અમારા ખેતરોમાં લાઇન નાખવામાં આવી રહી છે. જો ખેતરમાં પાવર લાઇનના થાંભલા લગાવવા હોય તો અમને જંત્રી પ્રમાણે વળતર આપવાની માંગ. અગાઉ પણ આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. ગુજરાતના 20 જિલ્લાઓમાં અદાણી અને અંબાણી 765, 880, 800 અને 440 કેવીની ટાવર લાઇન નાખવા માટે સક્રિય થયા છે. અને ગુજરાત સરકાર અને ભારત સરકાર, કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ, દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે. કલેક્ટરો, જે 20 જિલ્લાના કલેક્ટરો છે, એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે. આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે. એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે. એમાં મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો, ઓલપાડ તાલુકો, માંડવી, માંગરોળ તાલુકો, આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે, એક તરફી રીતે ડીએલવીસી બનાવવામાં આવી છે. એ ઓર્ડરો રદ કરવા માટે અને ડીએલવીસીના ઓર્ડરો રદ થાય, ડીએલવીસીનો જે હુકમ કર્યો છે એ પણ રદ થાય, એ પ્રકારની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર શ્રી સમક્ષ આવ્યા છીએ. ખોટા તમે શબ્દ વાપરો, ખોટા ઓર્ડરો, જી, એને કઈ રીતે કહો છો? 1885માં ટેલિગ્રાફ એક્ટ બનાવવામાં આવેલો, જે અંગ્રેજો દ્વારા ટેલિફોનના થાંભલા નાખવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઝડપથી થઈ શકે એને માટે 9 ઇંચના કે 1 ફૂટના થાંભલાઓ ઊભા કરીને જે ટાવર લાઇન નાખવામાં આવતી હતી, એને માટે આ કાયદો બનાવેલો. 2013માં જ્યારે જમીન સંપાદન કાયદો બનાવ્યો અને એ 1/1/2014ના દિવસે જ્યારે અમલવારી થાય ત્યારે આ બધા કાયદાઓ રદ કરવાના હતા. એના ભાગરૂપે 2024માં ટેલિગ્રાફ એક્ટ 1885 નાબૂદ થઈ ચૂક્યો છે. એ પ્રકારના સરકારના નોટિફિકેશન અને દરેક જગ્યાએ એની જાહેરાત થઈ ચૂકી છે. છતાં પણ કલેક્ટરો અદાણીનો પ્રોજેક્ટ છે, અંબાણીનો પ્રોજેક્ટ છે એટલે કાયદાનું ખોટું અર્થઘટન કરીને 1885ના કાયદાની કલમ 16(1) હેઠળ પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વળતર ચૂકવ્યા સિવાય ઘૂસી જાય છે. એ બાબતથી વાકેફ કરવા માટે અમે કલેક્ટરને આવ્યા છે. કલેક્ટરશ્રીને એ વાત કહેવા માટે આવ્યા છે કે 1885નો કાયદો રદ થયેલો છે. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ખેડૂતને નોટિસ આપવામાં આવે છે, પણ કામ 1885ના કાયદા હેઠળ કરવામાં આવે છે. એ ખોટું છે. એટલે જે ખોટું અર્થઘટન ફક્ત ને ફક્ત ખાનગી કંપનીઓને, ખાસ કરીને અદાણી અને અંબાણીને કરવામાં આવી રહ્યું છે, એને માટે, એ બાબતથી વાકેફ કરવા માટે સરકારમાં પણ અમે આ રજૂઆતો કરી ચૂક્યા છે. અને અમે એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા વળતર અથવા માસિક ભાડું અમને ના મળે ત્યાં સુધી હવે પછી ગુજરાતમાં અમે કોઈ પણ કામ કરવા દેવાના નથી, એવો ગુજરાતના 20 જિલ્લાઓના 23 જે ખેડૂત સંગઠનો છે એમણે આ નિર્ણય કર્યો છે. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે.